જે મિત્ર પોલીસ કોન્સ્ટેબલની પ્રિપેરેશન કરે છે, પોલીસ કોન્સ્ટેબલ એમની પ્રિપેરેશન કરે છે, તો એમને પણ સેમ છે એ અને બી. એમાંથી તમે 5 થી 6 કલાક 5 થી 6 કલાક છે એ એને આપો. બાકીનો જેટલો પણ સમય વધે છે તમારી પાસે 8 કલાક જેટલો, 8 થી 10 કલાકમાંથી જે વધે એ બીને આપો. એમાંય માની લો કે જેને અહીંયા ગણિત અને રિઝનિંગ ફાવે છે તો એ ઓછો સમય કરો, બાકીનો સમય ત્યાં એડ કરો. ઊંધું છે જેને બી વ્યવસ્થિત ફાવે છે અને એમાં કંઈ ખબર નથી પડતી તો એ વધારે સમય એને આપો. મતલબ જ્યાં તમને નથી આવડતું ને ત્યાં વધારે સમય આપજો, તો ત્યાંથી તમે શીખી શકશો, માર્ક્સ કવર કરી શકશો. પણ સામે આવડે છે એને મૂકવાનું નથી. માની લો કે કદાચ કોઈ વ્યક્તિને લાસ્ટ એક્ઝામમાં બીમાં 120માંથી 100 ઉપર આવ્યા હોય, તો એનો મતલબ એવું થયું કે એનું બી છે સ્ટ્રોંગ છે, બી સ્ટ્રોંગ છે તો જ 120માંથી 100 ઉપર આવ્યા હોય. પણ સામે અહીંયા માની લો કે જોઈએ એ પ્રમાણે માર્ક્સ ન થયા હોય, તો એવું કરી નાખવાનું કે અહીંયાનો ટાઈમ છે 5 થી 6 કલાક કરી નાખવાનો, અહીંનો ટાઈમ 8 કલાક સુધીનો કરી નાખવાનો. જ્યાં તકલીફ છે ને ત્યાં મહેનત કરો તો પરિણામ મળશે. હવે માની લો તમને એવું થાય કે આમાંથી કાંઈ નથી આવડતું, તો કાંઈ વાંધો નહીં, અમે